સમાચારમાં આગળ વાત કરીએ બારડોલીના નાડીદા ગામે મીઢોળા નદી કિનારે ટેમ્પો ભરીને મરેલા મરઘા ફેંકાતા તંત્ર દોડતું થયું હતું। મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના પગલે ઉભા થયેલા ભયનો ઓછાયો હવે સુરત જિલ્લામાં પણ જોવા મળી રહ્યો છે। બારડોલી તાલુકાના નાડીદા ગામમાંથી પસાર થતી મીઢોળા નદી કિનારે અજાણ્યા ઇસમો દ્વારા મોટા પ્રમાણમાં મરેલા મરઘાઓનો નિકાલ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે। બારડોલીના નાડીદા ગામની સીમમાંથી પસાર થતી મીઢોળા નદીના કિનારે કેટલાક અજાણ્યા ઇસમો ટેમ્પો ભરીને આવ્યા હતા। આ ઇસમો નદી કિનારે જાહેર જગ્યા પર મરેલા મરઘાઓનો જથ્થો ફેંકી ગયા હતા। નાડીદા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા। નદી કિનારે ખૂબ જ મોટી સંખ્યામાં મરેલા મરઘા મળી આવતા તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકની મદદ લેવામાં આવી હતી। ગ્રામ પંચાયત દ્વારા અજાણ્યા ટેમ્પો ચાલકોને સંબંધિત ઇસમો વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। આજે શું ઘટના બની હતી? આજ રોજ હું તલાટી મંત્રી નાંદીડા, સરપંચશ્રી નાંદીડા, સરપંચશ્રીને સવારે 10 વાગ્યાના અરસામાં મીંઢોળા નદીના પુલ પાસે કોઈ ઈસમો આઈસર ટેમ્પામાં મરેલા મરઘાનું જાહેર સ્થળે નિકાલ કરે છે તેવું જાણવા મળેલ, જેથી અમે આજરોજ સવારે 10 વાગ્યાના અરસામાં સ્થળ પર પહોંચી મરેલા મરઘાને જાહેર સ્થળે નદી તેનો નિકાલ કરતા હતા તે અટકાવેલા છે। તે આઈસરને પોલીસ સ્ટેશન તથા વેટરનિટી ડૉક્ટરે સ્થળ પર આવી મરઘાનું સેમ્પલ લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે તથા અમો ગ્રામ પંચાયત દ્વારા ટાઉન પોલીસ સ્ટેશને તે ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે FIR દાખલ કરેલ છે અને ટેમ્પાને હાલ પોલીસ કસ્ટડીમાં મુકાવેલ છે।